નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ચેપ્ટર નંબર 7 ના એક્ઝામ્પલ જોવાના છે. તો બધા ટેક્સ્ટ બુક લઈને બેસી જાઓ અને ચોપડીની અંદર ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ રિલેટેડ એક્ઝામ્પલ જે હશે બરાબર, જેટલા એક્ઝામ્પલ અહીંયા પોસિબલ હશે એટલા આપણે ગણીશું. બાકીના એક્ઝામ્પલને હું પીડીએફ તમને સેન્ડ કરી, દાખલા તરીકે એક પીએચનો દાખલો છે ત્યારે અનુસંધાનમાં બીજા પીએચના દાખલા તમે ગણી શકશો, રાઈટ? બરાબર, ખ્યાલ આવે છે? એટલે જેટલા એક્ઝામ્પલ પોસિબલ હશે એટલા હું ભણાવવાનો પ્રયત્ન કરીશ. પછી બાકીના જે એક્ઝામ્પલ છે એની હું પીડીએફ સેન્ડ કરીશ. એમાં પણ તમને ના સમજ પડે તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, બરાબર? કે મેડમ આ એક્ઝામ્પલમાં સમજ નથી પડી, તો પછી ફરી પાછો આપણે એનું વિડીયો તમને સેન્ડ કરશું. ઓકે, તો ચાલો હવે ટેક્સ્ટની અંદર પેજ નંબર 226 ઉપર જે તમને આપેલો છે એમાં એક્સરસાઇઝ નંબર 7.1 છે કે એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે. પાત્રનું કદ એકદમ વધી ગયું છે, તો બાષ્પ દબાણ ઉપર શું અસર થાય? તો તમને ખબર છે કદની દબાણ ઉપર શું અસર થાય? જો કદ વધે તો દબાણમાં શું થશે? ઘટાડો થાય, બરાબર? એટલે આ બધા જે પ્રશ્નો છે એ કેવા છે? એક્ઝામ્પલ ટાઈપના નથી. તમારી પાસે મટીરિયલ્સ છે, બરાબર, અમે આપ્યું છે તમને, તો એ આધારે તમે જોઈશું. તો આપણે મેક્સિમમ દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી તમને આપેલું છે કે કેસીનું મૂલ્ય કેટલું થાય? નીચેના સંતુલન માટે 7.2 નંબરનો દાખલો છે. કેસીનું મૂલ્ય કેટલું થશે જ્યારે પદાર્થની સંતુલન સાંદ્રતા નીચે પ્રમાણે છે? તો આ બી તમને આવડે એવો છે. ઝડપથી આપણે જરાક જોઈ લઈશું કે એનું જે સૂત્ર છે ટ્વાઇસ SO2, દાખલા નંબર 2, ટ્વાઇસ SO2 વત્તા શું આપેલું છે? ટ્વાઇસ SO2 વત્તા O2, ઇટ મીન્સ ટ્વાઇસ SO3, રાઈટ? ઓકે, હવે આપણે આનું કેસી એટલે નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ. કેસી એટલે શું થાય? કેસી એટલે યસ, સંતુલન અચળાંક. એનો અચળાંક બરાબર શું થશે? નિપજોના મોલ. નિપજોના મોલ એટલે નિપજમાં કોણ છે? SO3, એનો વર્ગ છેદમાં SO2 નો વર્ગ. SO2 આગળ 2 છે અને O2 એમના એમ. પછી તમારે બધાની કિંમત મૂકી દેવાની છે. SO3 ની કિંમત તમને કેટલી આપી છે? 1.90 આપેલી છે, બરાબર? SO3 ની કિંમત 1.90, એનો વર્ગ કરવાનો છે તમારે, બરાબર? પછી SO2 છે, ટેક્સ્ટ બુકમાં જો SO2 છે તો SO2 ની વેલ્યુ કેટલી છે? 0.60, એનો વર્ગ કરો ગુણ્યા ઓક્સિજન છે O2, એની વેલ્યુ કેટલી આપી છે? 0.82. તો ઈઝીલી તમે શું ગણી શકશો? કેસી તમે ગણી શકશો. આ એક્ઝામ્પલ બધા ઈઝી છે, બરાબર? એવી રીતે 7.3 નંબરનો દાખલો છે કે અમુક તાપમાને અને કુલ દબાણ આપ્યું છે 10⁵ પાસ્કલમાં આપેલું છે. એ આયોડિન બાષ્પના સાંદ્રતા કદથી 40% આયોડિન પરમાણુ ધરાવે છે. તો કેપી ગણો. તો કેપી બરાબર કઈ સૂત્ર આવશે? કેપી બરાબર KCRT ડેલ્ટા એન. આ પણ તમે ગણી શકો છો. કેપી એટલે વાયુનું પદાર્થ નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ, બરાબર? આમાં પણ તમે સરળતાથી ગણી શકશો આ સૂત્રનો ઉપયોગ કરીને. પછી નીચે આપેલું છે નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસીના સૂત્ર લખો. એ પણ મેં તમને જણાવેલું છે. આના સૂત્રો તમને 7.4 નંબરનો દાખલો જુઓ. જો 7.3 આવે તો 7.2 આવે તો 7.3 નો દાખલો તમે ગણી શકો. હવે જે 7.4 નંબરનો દાખલો છે એમાં એક ગણાવું છું, બરાબર? એમાં આવું છે, જુઓ, ટ્વાઇસ NOCl, ઇટ મીન્સ ટ્વાઇસ NO વત્તા Cl2 ડેશ. તો આનું કેસી એટલે શું થાય? નિપજોના મોલ. નિપજો એટલે NO, આ નિપજો કહેવાય. નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ. એનો આગળ 2 છે એટલે NO નો વર્ગ, અહીંયા Cl2 જેની આગળ 2 લખેલા હોય અથવા તો જેટલા બી અંક લખેલા હોય એ એના ઘાત થઈ જાય. એનું છેદમાં NOCl, તો NOCl છે એનો વર્ગ થશે. તો આ થઈ ગયું કેસીનું સૂત્ર. એ રીતે તમે બીજું, ત્રીજું, ચોથા અને પાંચમા માટે કેસીના સૂત્ર લખી શકો. પછી નીચેની પ્રક્રિયા માટે કેપીના મૂલ્યમાંથી કેસીનું મૂલ્ય મેળવો. ચાલો, કેપીના મૂલ્યમાંથી કેસીનું મૂલ્ય મેળવવાનું છે, રાઈટ? તો અહીંયા તમને જુઓ, દાખલા નંબર 7.5, એક દાખલો દરેકનો ગણાય છે. દાખલા નંબર 1 આપેલું છે ટ્વાઇસ NOCl, ઇટ મીન્સ ટ્વાઇસ NO વત્તા Cl2. એનો કેપી તમને આપી દીધો છે 1.8 × 10⁻², અને તાપમાન T બરાબર આપેલું છે 500.
તો પહેલા આપણે શું ગણવાનું છે? કેપી આપી દીધું છે, આપણે કેસી ગણવાનું છે. તો કેપી બરાબર શું આવશે? કેસી આરટી ડેલ્ટા એન. મારે શું ગણવાનું છે? કેસી. તો કેસી ને સૂત્રનો કરતા બને તો કેસી બરાબર શું આવશે? કેપી છેદમાં આરટી ડેલ્ટા એન. હવે આ ડેલ્ટા એન એટલે શું મિત્રો? આ સમજી લેજો. ડેલ્ટા એન એટલે વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકો. તમારે પ્રક્રિયામાંથી વાયુરૂપ ઘટક જ લેવાના છે. ચાલો, વાયુ આ ડેલ્ટા એન નું સૂત્ર શું થાય? વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયક. વાયુરૂપ નિપજો કેટલી છે? તો આ જો નિપજોમાં બંને પદાર્થ વાયુરૂપ છે. તો આ વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 2. આ CH2 વાયુ છે એના મોલ કેટલા છે? 1. એટલે 2 ને કેટલા થયા? 3. એટલે કુલ વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 3 માઈનસ પ્રક્રિયકના મોલ કેટલા છે? 2. કારણ કે અહીંયા આગળ 2 છે ને, એ પણ વાયુ છે. તો 3 - 2 બરાબર કેટલા થાય? 1 થાય. ચાલો, હવે કેપી એટલે ડેલ્ટા એન બરાબર તમારે કેટલું લેવાનું? 1 લેવાનું. હવે જો કેપી નું વેલ્યુ આપી દીધી છે તમે 1.8 × 10⁻² છેદમાં r એટલે 8.314 લઈશું આપણે. 8.314 × 10⁻². ઓકે, બરાબર. r ની વેલ્યુ આપણે ઓકે. ચાલો, અને 10⁻². અને તાપમાન T બરાબર તમે કેટલા આપી દીધેલા છે? 500 આપી દીધેલા છે. અને એની 1 ઘાત એટલે એનું 1 થાય. તો આને આના વડે ભાગી નાખો એટલે તમને જવાબ કેસી નો જવાબ મળી જશે. બરાબર, ખ્યાલ આવ્યો? કેલ્ક્યુલેટર તમારી પાસે છે, તમે દાખલો ગણશો એટલે તમને જવાબ મળી જશે. આ એક એક્ઝામ્પલ મેં ગણાવ્યો. સેમ આવી જ રીતે તમારે સેકન્ડ નંબરનો એક્ઝામ ગણવાનું છે. હવે સેકન્ડ નંબરના એક્ઝામમાં તમારે શું યાદ રાખવાનું છે? ચાલો, એક એક્ઝામ્પલ ખબર પડી ગઈ. ઓકે, હવે જે સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ ગણવાનું છે એમાં ડેલ્ટા એન જો કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એન નું સૂત્ર યાદ રાખવાનું છે તમારે. અને એ જે તમારે બીજું આપેલું છે ને CaCO3, એમાં તમે જો આ કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે, એમાંથી બનતો કેલ્શિયમ ઓક્સાઇડ ઘન છે, પણ CO2 વાયુ છે. એટલે અહીંયા ખાલી તમે ડેલ્ટા એન જ શીખવાડું છું. ડેલ્ટા એન એટલે શું? વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. વાયુરૂપ શબ્દ વાપરો એટલે વાયુ પદાર્થ જ લેવાના, ઘન કે પ્રવાહી પદાર્થ લેવાના નથી. S એટલે સોલિડ પદાર્થ લેવાનો નથી. N એટલે લિક્વિડ એટલે પ્રવાહી લેવાનો નથી. ચાલો, વાયુરૂપ નિપજોના મોલ. અહીંયા નિપજો જુઓ. નિપજોમાં એક નિપજ ઘન છે, તાને નહીં લેવાની. આ નિપજ વાયુ છે. વાયુ નિપજના મોલ કેટલા છે? 1. એટલે 1 આવ્યું. માઈનસ પ્રક્રિયકોમાં કોઈ વાયુ પ્રક્રિયક છે? ના, નથી. તો શું આવશે? 0. તો આમાં પણ ડેલ્ટા એન બરાબર કેટલું થશે? 1 થશે. દાખલો ગણો એટલે યાદ રાખજો સૂત્ર એનું એ જ. કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એન. અને ડેલ્ટા એન ની કિંમત કેટલી આવશે? 1. એટલે એ જે મેં પહેલું એક્ઝામ્પલ ગણાવ્યું એવું ને એવું સેમ બીજું એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનું છે. ચાલો, ક્લિયર? એવી રીતે તમારે બીજી પ્રક્રિયા આપેલી છે એમાં કેસી આપી દીધેલો છે અને તમારે કેપી શોધવાનું છે. રાઈટ? ઓકે, એ પણ તમને આવડી જાય એવું છે. ચાલો, એના પછી છે દાખલા 7.8. N2 અને O2 વચ્ચે નીચેની પ્રક્રિયા થાય છે અને એમાં તમને બધાના મોલ આપી દીધા છે, N2 ના O2 ના. બરાબર? અને તેમાંથી NO2 બને છે ત્યારે કેપી નું મૂલ્ય આપી દીધેલું છે. સંતુલનનું ઘટક પ્રમાણ નક્કી કરો. બરાબર? આ પણ કેવું છે તમને ઈઝીલી તમે સમજી શકો એવો એક્ઝામ્પલ છે. શું કરવાનું એ તમને હું કહી દઉં. જો એમને તમને જે પ્રક્રિયા આપી છે અહીંયા જુઓ. ટ્વાઇસ N2 વત્તા O2. દાખલા નંબર 8 ની વાત કરું છું. ટ્વાઇસ N2 વત્તા O2 ઇન્ટુ શું બને છે? ટ્વાઇસ N2O. બરાબર? પછી એને આપણને મોલ આપ્યા છે કે શરૂઆતમાં N2 ના મોલ કેટલા છે? તો 0. અહીંયા તમે જોઈ શકો છો કે આના 0.4 એ અહીંયા તમે જુઓ કે આના 2x ગણાય, આનું 1 ગણાય, ત્યારે અહીંયા 2x બને. તમે જોઈ શકો છો આના 2 મોલ છે 2x છે, કારણ કશું નથી એટલે x કેટલા આવશે?
2x બરાબર. હવે એની નીચે તમને N2 ના મોલ આપે છે 0.482, એવી રીતે O2 ના મોલ આપેલા છે મોલ 0.933, એવી રીતે N2 અહીંયા આપણને ખ્યાલ અહીંયા કશું નથી આપેલું બરાબર, અહીંયા આપેલું નથી. હવે એને આપણે શું કરવાનું છે, લિટર એટલે આ સાંદ્રતા શોધવાની છે. સાંદ્રતા શેમાં હોય, મોલ પ્રતિ લિટરમાં. આ જે બધાના મોલ લખ્યા છે એને આપણે 10 લિટર વડે ભાગી દેવાના. લિટર 4.882, એને મારે આ મોલ લખેલા છે, મોલને મારે કેમાં ફેરવાના છે, સાંદ્રતા સીમાં 10 વડે ભાગી નાખો. 0.933 છે એને પણ 10 વડે ભાગી નાખો. અહીંયા આપણી પાસે ખાલી 2x છે, એની સાંદ્રતા શું છે આપણી કાઉન્ટિંગમાં નથી બરાબર. આને પછી તમને જે મળે દાખલા તરીકે એને 10 વડે ભાગો એટલે 0.0482 થાય તો -2x આવશે. એવી રીતે અહીંયા પણ 0.0933 - x બરાબર 2x. એટલે સમીકરણ તમારે ઉકેલવાનું છે. ખ્યાલ આવ્યો? હવે તમે અહીંયા કેસી કરશો એટલે નિપજોના મોલ, નિપજોના મોલ એટલે 2x, નિપજોના મોલ કેટલા છે 2x નો વર્ગ છેદમાં O2 કેટલા છે, O2 ના 0.0933 - x બરાબર ને O2. અને N2 નો શું આવશે ખબર પડે છે, નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ. એટલે નિપજોમાં N2 છે એનો વર્ગ અને O2 એમને N2 નો પણ શું થશે વર્ગ. હવે N2 એટલે શું છે 0.048 - 2x નો વર્ગ. આને આપણે સમીકરણમાં ઉકેલવાનું છે અને Kp ની વેલ્યુ તમને આપી દીધેલી છે બરાબર. તો આ રીતે આપણે આમાંથી શું શોધી કાઢીશું, Kc શોધી કાઢીશું. ખ્યાલ આવે છે, Kp શોધી કાઢીશું બરાબર ને, બરાબર ખ્યાલ આવે છે. આ રીતે આપણે દાખલો ગણીશું બરાબર. 7.8 પ્રયત્ન કરજો. ત્યાર પછી છે દાખલો 7.10 જુઓ. એ દાખલો તમને પરીક્ષા 7.9 ટ્રાય કરવાનો. આ જે મેં દાખલો ગણાવ્યો કે નહીં એવી રીતે તમારે દાખલા નંબર 9 ટ્રાય કરવાનું છે. હું બધા દાખલા ગણાવી નહીં શકું કારણ કે એક્ઝામ્પલ બહુ બધા છે બેટા બરાબર. જે એક્ઝામ્પલ મને વારંવાર લાગે છે પરીક્ષામાં પૂછાય એવો છે એને હું ગણાવીશ, બાકીના હું તમને PDF સેન્ડ કરી દઈશ બરાબર. એટલે તમે જોઈ લેજો. હવે જો 7.10 નંબરનો દાખલો જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને એમાં Kp ની વેલ્યુ તમને આપી દીધી છે. Kp બરાબર આપેલું છે 2 × 10 બરાબર 10 ઘાત આપેલી છે અને પ્રક્રિયા આપેલી છે ટ્વાઇસ SO2 વત્તા O2 ગેસ, એમાંથી બને છે ટ્વાઇસ SO3. અને આપણે પ્રશ્ન પૂછ્યો છે Kc કેટલું થાય, તો સ્વાભાવિક છે કે આપણે કયું સૂત્ર આવશે, Kp બરાબર યસ આપણે કયું સૂત્ર લખીશું, Kp બરાબર Kc RT ડેલ્ટા n. યાદ રાખો ડેલ્ટા n કોના માથા ઉપર આવે છે, R અને T ના માથા ઉપર ડેલ્ટા n આવે છે. સૌપ્રથમ મારે શું શોધી કાઢવું પડશે, ડેલ્ટા n. ચાલો ડેલ્ટા n બરાબર વાયુરૂપ, આ શબ્દ વારંવાર યાદ રાખજો, વાયુરૂપ નિપજો કહેવાનું છે. વાયુરૂપ પદાર્થના મોલ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ હંમેશા ડેલ્ટા n ડેલ્ટા g કે ડેલ્ટા e કોઈ પણ વસ્તુ નિપજો માઈનસ પ્રક્રિયક જ હોય. પણ આમાં કેવા લેવાના છે, માત્ર વાયુરૂપ પ્રક્રિયકોના મૂળ. ચાલો વાયુરૂપ નિપજો એટલે કેટલી, વાયુરૂપ નિપજોના મૂળ કેટલા છે 2 માઈનસ વાયુરૂપ પ્રક્રિયકો તમને કેટલા દેખાય, આ વાયુ છે આ વાયુ છે 2 ને 3 છે દેખાય. આ પ્રક્રિયકોમાં આ વાયુ છે એના મોલ કેટલા છે 2, આ વાયુ છે એના મોલ કેટલા છે 1, 2 + 1 એટલે પ્રક્રિયકોના કુલ મોલ કેટલા છે 3. એ બધા કેવા છે વાયુરૂપના. એટલે 2 - 3 બરાબર શું આવશે -1. એટલે ડેલ્ટા n ની વેલ્યુ કેટલા અહીંયા -1. ચાલો મારે શું શોધવાનું છે, તો Kc ને સૂત્રનો કરતા બનાવું તો Kp ના છેદમાં RT ડેલ્ટા n થાય. ચાલો Kp ની વેલ્યુ આપી દીધી છે 2 × 10 ઘાત. R છે, R ની વેલ્યુ આપણે 8.314 10 ની -2 ઘાત લઈશું તો આપણને નક્કી છે 8.314 10 ની -2 ઘાત ગુણ્યા T એટલે તાપમાન. તાપમાન કશું ના આપીએ તો 298 લઈ લેવાનું. તમને જો કોઈ બી તાપમાન આપેલું જ દીધેલું છે 450 બરાબર, તમારી ચોપડીમાં 450 આપેલું છે અને એના માથા ઉપર કેટલા લખ્યા છે -1 આવશે. -1 છે બરાબર ને, જે ઉપર જશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે રાઈટ બરાબર ને. ચાલો હવે આને આપણે તમારે Kp બરાબર Kc RT ડેલ્ટા n, તો Kc શોધવાનું છે
કેપીની વેલ્યુ હવે તમે શોધી કાઢવાની, બરાબર. તો તમારું વેલ્યુ કેટલી આવશે? ચાલો શોધી કાઢો, બરાબર. આ જે -1 છે ને, આ -1 વાળાને તમે ઉપર લઈ જાઓ તો +1 થાય, તો આવું લખી શકાય. તમે આવું પણ લખી શકો કે AC બરાબર 2 × 10⁻⁴, બરાબર. જે પેલું છેદમાં છે -1 છે, ઉપર જાય તો પ્લસ થઈ જાય, બરાબર ને. 10⁻²× 450, આ ઘાત -1 હતી, ઉપર આવશે તો +1, તો બધાનો ગુણાકાર કરો. 2 × 8.314 × 450 કરો, 7.47. AC બરાબર 7.47 × 10⁻11 આવશે, બરાબર. ચાલો, અમુક જે દાખલા વારંવાર પૂછાય છે એ તમને ગણાવું છું. ખ્યાલ આવી ગયો? આ સૂત્રનો એક દાખલો તમને પરીક્ષામાં પૂછાય એટલે કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એન. પરીક્ષામાં યાદ રાખજો, માત્ર તમારે વાયુરૂપ પદાર્થ લેવાના છે, ઘન કે પ્રવાહી પદાર્થ લેવાનો નથી. ઓકે, ચાલો થોડી ઉતાવળ રાખજો તો બધા દાખલા ગણી શકીશું. 72 દાખલા છે. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. એક દાખલો ગણીશ, બીજો દાખલો તમારે જાતે ગણો. દાખલા નંબર 11 છે, એમાં શું આપ્યું છે જુઓ કે એક ફ્લાસ્કની અંદર 0.2 દબાણે લેવામાં આવે છે ને એનું આંશિક દબાણ તમને આપી દીધું છે, તો કેપી શોધવાનું છે આપણે, બરાબર. હવે આ કેપી કેવી રીતે શોધવાનું? નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકનો, રાઈટ. અહીંયા હું તમને એક વસ્તુ શીખવાડું. એની પ્રક્રિયા જે તમને આપી છે એ આવી આપી છે. ટ્વાઇસ HI માંથી શું બને? તો કે H2 + I2. એનો મતલબ શું થાય? મેં તમને આગળ કીધું તેમ, અને એને શરૂઆતમાં તમને એનું દબાણ આપી દીધું છે, શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની જે સાંદ્રતા છે એની કેટલા દબાણ આપ્યું છે? 0.2. એ વખતે આ લોકોનું કોઈ દબાણ નથી, નિપજો ના મળે, બરાબર. હવે થોડા સમય પછી આના કેટલા મોલ વપરાય? 2x. બે છે ને, આના કેટલા બનશે? x અને x. હવે જે સંતુલન સમય તમને સાંદ્રતા મળશે, બરાબર. જોજો, મારે સૂત્ર બનાવવાનું છે. સંતુલન સમયની સાંદ્રતા બનેમાં શું લખાય? 2x માઈનસ, સમજાય છે, 0.2. આ પ્રક્રિયક છે એટલે જથ્થો વપરાય એટલે આની આગળ માઈનસ આવશે. જ્યારે પ્રક્રિયાના અંતે નિપજ બને એટલે આની આગળ પ્લસ હોય. સમજાય છે તમને? ઓકે, બરાબર. એટલે આટલું બને છે અને આટલો વપરાઈ જાય છે, રાઈટ. હવે આપણે શું સૂત્ર લખીશું? નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયક. હવે આ જો આ 0.-2x છે, તો એ HI નું પણ તમને આંશિક દબાણ આપી દીધેલું છે. કેટલું આપેલું છે? જો આ જે છે ને એનું દબાણ તમને આપી દીધું છે 0.04. એનો મતલબ શું થાય? તો આનું તમને આપ્યું છે, આ બંનેનું નથી આપ્યું, આપણે શોધી શકીએ. જો આવું તમને આપ્યું છે આના બરાબર, તો અહીં હું સૂત્ર લખી શકું 0.2 - 2x બરાબર 0.04. તો 2x બરાબર શું થાય? 0.2 - 0.04. સમજાય છે? ફરીથી રિપીટ કરું છું, તમારે પહેલા સમીકરણ લખી દેવાનું. ઓકે, આ સમીકરણમાં પ્રક્રિયકના શરૂઆતની સાંદ્રતા 0.2 તમને આપેલી છે, બરાબર. ત્યારે નિપજોની સાંદ્રતા કશું જ નથી. ત્યાર પછી તમે આના કેટલા મોલ છે? તો કે 2x. તો નિપજના કેટલા બને? xx. હવે હું પ્રક્રિયક છે એટલે વપરાશ એટલે માઈનસ કરીશ. 0.2 - 2x અહીંયા તો બને છે એટલે xx જ રહેશે. હવે એ પણ આપણે કીધું કે સંતુલન સમય 0 - 2x છે, એનું દબાણ કેટલું આવે છે? 0.04. તો એના પરથી મને x મળી જાય. જો 0.2 માંથી 0.04 બાદ કરો એટલે 0.16 મળે, બરાબર. તો x બરાબર મને કેટલું મળશે? 0.08. 16 ના અડધા કેટલા થાય? 8 થાય, એટલે 0.08. તો એનો મતલબ કે x બરાબર મને કિંમત કેટલી મળી? 0.08. આના બરાબર પણ કેટલી મળી? 0.08. હવે તો આપણે સૂત્ર લખી શકીએ. ચાલો હવે સૂત્રથી લખીશું. દબાણ છે એટલે કેપી, બધા જ વાયુ છે. અહીંયા આ પણ વાયુ છે, આ પણ વાયુ છે, આ પણ વાયુ છે, એટલે મારે કેસી નહીં લખવાનું, કેપી. પી એટલે દબાણ. તો કેપી બરાબર નિપજના મોલ ભાગ્યા પ્રક્રિયકના મોલ. નિપજ એટલે H2I2 છેદમાં કોના મોલ? HI નો વર્ગ. ચાલો H2 અને I2 ની કિંમત કેટલી છે? 0.08. અહીંયા પણ 0.08. અને HI ની જે કિંમત આવી તમારી એ કેટલી આપી છે? 0.04. તો આપેલી જ છે આપણને 0.04 એનો
વર્ગ, 4નો વર્ગ કરો એટલે કેટલા થાય 16, ઉપર 88 64 ને જો 16 વડે જાય એટલે કેટલી બરાબર કેટલો આવશે 4 આવશે. બરાબર. આ એક્ઝામ્પલ પણ બહુ ઈઝી છે અને પરીક્ષામાં પૂછી શકાય એવો છે. બરાબર. દાખલા નંબર 11. ચાલો એવી રીતે દાખલા નંબર 12 છે એને જરાક જોઈ લઈએ, કારણ કે એના આધારિત પણ તમને પૂછાય કે ભાઈ આમાં કેપી અને ક્યુસી અને કેસીને સરખાવને યાદ કરો. આપણે 3 વાક્યો લખ્યા હતા કે જો કેસીનું મૂલ્ય વધારે હોય ક્યુસી કરતાં તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં થાય. આવું મેં થિયરી ચલાવ્યું ત્યારે કીધું છે તમારે સંતુલન અચળાંક કેને પકડવાનું. જો એનું મૂલ્ય વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં, પુરોગામી દિશામાં તો નિપજનું પ્રમાણ વધે. આવું મેં શીખવાડ્યું છે તમને. જો કેસીની વેલ્યુ ઓછી આવે તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં. અને પ્રતિગામી દિશામાં થાય તો નિપજનું પ્રમાણ કેવું મળે? ઓછું મળે. અને ક્યુસી બરાબર કેસી હોય તો એક પણ દિશામાં પ્રક્રિયા ના થાય. પ્રણાલી કેવી છે? સંતુલનમાં છે. આ 3 વાક્યો તમે યાદ રાખો તો તમને દાખલો નંબર 12 ગણવામાં ખૂબ સરળતા રહે. દાખલા નંબર 12 ની રકમ વાંચો. શું લખ્યું છે કે 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ N2, 1.92 મોલ H2 અને 8.13 મોલ એમોનિયાના મિશ્રણ 20 લિટરના પ્રક્રિયા પાત્રમાં દાખલ કરવામાં આવેલો છે. એનું કેસીની વેલ્યુ તમને આપી દીધી છે 1.7 × 10⁻². તો આ પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે. પ્રશ્નાર્થ પૂછ્યો છે કે નહીં સંતુલનમાં, અને જો ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? હવે આવું આવે ને એટલે આપણે યાદ રાખવાનું ક્યુસી શોધવાનું છે. કેસી આપી દીધેલું છે, રાઈટ. હવે સૌથી પહેલા હું શું લખી દઈશ ભાઈ? પ્રક્રિયા લખીશ. એમોનિયા વાયુ બનાવવાનું છે તો એમોનિયા વાયુ કેવી રીતે બને? N2 + 3H2 એમોનિયા બને, રાઈટ. ચાલો હવે આપણને જે આપી દીધા છે એને લખી દઈશું. N2 ના મોલ આપી દીધા છે 1.57, હાઇડ્રોજનના મોલ આપ્યા છે 1.92 અને એમોનિયાના મોલ આપેલા છે 8.13 આપેલા છે, રાઈટ. હવે તમે જો N2 + 3H2 એટલે તમને સમજણ પડી જાય. અહીંયા જે મોલ આપેલા છે, મોલ આપ્યા છે, મારે શું શોધવાનું છે? સાંદ્રતા. સાંદ્રતા બરાબર શું થાય? મોલ પ્રતિ લિટર. આ બધાના શું લખેલા છે? મેં મોલ લખેલા છે. મારે તો શું લેવાની છે? સાંદ્રતા. સાંદ્રતા બરાબર શું થાય? મોલ પ્રતિ લિટર. એનો મતલબ કે આ બધાને કદ વડે હજુ ભાગવાના છે. તો લિટર કદ કેટલું આપેલું છે? 20 લિટર. તો 1.57 ભાગ્યા 20 એટલે એનું મોલમાંથી શેમાં રૂપાંતર થયું? સાંદ્રતામાં. સાંદ્રતા બરાબર શું સૂત્ર છે? મોલ પ્રતિ લિટર. એટલે આને પણ આપણે 1.92 ભાગ્યા 20 કરી દઈશું. અહીંયા પણ 8.13, બરાબર ને? 8.13 મોલ આપે છે. એને પણ આપણે 20 વડે પહેલા આપણે શેમાં કન્વર્ટ કરીશું? સાંદ્રતામાં કન્વર્ટ કરીશું. હવે એના કન્વર્ટ કરો. તમારી પાસે કેલ્ક્યુલેટર છે. કેટલું મૂલ્ય આવે છે બેટા? 1.57 ભાગ્યા 2 કરો તો 0.0785. આ બાજુ 1.92 ભાગ્યા 2 એટલે 19 ના અડધા કેટલા થાય? 0.096. 8.13 ભાગ્યા 2 એટલે 0.4065. હવે આનો આપણે શું શોધવાનું? ક્યુસી શોધવાનું. ક્યુસી એટલે નિપજોના મોલ ભાગ્યા ક્યુસી બરાબર. હવે કેસી નહીં, કારણ કે કેસી આપણે આપ્યું તો ક્યુસી એટલે એનું એ સૂત્ર નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકો એટલે N2 અને H2 નું શું થશે? ઘન થશે. ચાલો એમોનિયાનો વર્ગ એટલે 0.4065 નો વર્ગ છેદમાં N2 એટલે કેટલા છે? 0.0785 ગુણ્યા H2 નો ઘન કરવાનો છે એટલે 0.096 નો ઘન. ચાલો આનો જવાબ શોધી કાઢો. ક્યુસી બરાબર કેટલું આવે છે? તો મારે ક્યુસી બરાબર 2370 આવે છે. કેટલો આવે છે? 2370. મારો ક્યુસી બરાબર છે 2370. આને મારે લખવો હોય ત્યારથી લખાય 2.3 એકમ દશક 100 અને 1000 એટલે 10⁻³ આ રીતે પણ હું લખી શકું. તમે જો મારા ક્યુસીની વેલ્યુ વધારે આવે છે અને કેસીની વેલ્યુ કેટલી છે? તમારી દાખલામાં આપી છે કેસી બરાબર 1.7 × 10⁻². 10⁻² કરો એટલે કેટલા થાય? 170. આવું થાય? કંઈ ખબર ના પડે તો આવું યાદ રાખો.
17 ના છેદમાં કેટલા છે 10 એકમ દશક અને અહીંયા 10 ની ભેગા એટલે 100 એટલે 170 છે તો અહીંયા કેસી ની વેલ્યુ કેવી છે ઓછી છે કેસી નું મૂલ્ય ઓછું હોય પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય મિસ્ટેક આપેલી છે ચોપડીમાં ધ્યાન રાખજો દાખલો ગણો ત્યારે ધ્યાન રાખજો બરાબર દાખલો ગણો એટલે ધ્યાન રાખજો હા એ આમાં ભૂલ આપેલી છે એટલે મેં દાખલો ગણાવ્યો છે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે પુરોગામી દિશામાં થશે નહીં કારણ કે QC ની વેલ્યુ વધારે આવે છે KC ની વેલ્યુ કેવી છે ઓછી છે ઓકે રાઈટ એવી રીતે હવે દાખલા નંબર 14 છે એ દાખલા નંબર 14 પણ તમે ઈઝીલી આવી રીતે જ ગણવાનો છે નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ રાઈટ તમે ગણી શકો છો એ દાખલો પણ ગણી શકાય એવો જ છે સેમ આવું જ છે ખાલી હું તમને થોડુંક સમજૂતી આપી દઉં છું તમે દાખલો જાતે ગણી શકશો કારણ કે હજુ આપણે પીએચના દાખલા જોવાના છે જળ વિભાજન અચળાંક પીએચના દાખલા પણ જોવાના છે તો આ જે સમીકરણ તમને આપેલું છે એક્ઝામ્પલ નંબર 14 ની વાત કરું છું હા એમાં પણ તમારે સિમ્પલી તમે જોઈ શકો છો તેમ અહીંયા તમને પ્રક્રિયા આપી દીધી છે H2 CO2 રાઈટ તેમાં બી તમને આપી દીધેલું છે કે 10 લીટર પાત્રમાંનું કદ છે અને 40% હવે 40% એટલે 40 ભાગ્યા 100 કરો તો 40% એટલે શું થાય 40 ભાગ્યા 100 કરો કેટલો આવશે 0.4 તો આ જ્યારે શરૂઆતમાં આનો એક મોલ છે આનો એક મોલ છે ત્યારે આ લોકોના મોલ બનતા નથી હવે આના કેટલા મોલ વપરાના 0.4 આના પણ 0.4 ત્યારે એને કેટલા બને 0.4 બને તો એકમાંથી 0.4 બાદ થશે અહીંયા પણ એકમાંથી 0.4 અહીંયા 0.4 મોલ બને છે કારણ કે નિપજો બને અને પ્રક્રિયકો વપરાય કે એકમાંથી બાદ કરી તો અહીંયા 0.6 આવશે અહીંયા 0.6 આવશે પેલી બાજુ શું આવશે 0.4 આવશે બરાબર અને હવે આને આ મોલ છે આ શું છે મોલ છે ચાલ મારે એને સાંદ્રતામાં ફેરવવા હોય તો એને લિટર વડે ભાગી દેવાનું મોલ પ્રતિ લિટર એટલે આ જે લિટર તમને 10 આપેલા છે 0.6 ભાગ્યા 10 0.6 ભાગ્યા 10 એટલે 0.4 ભાગ્યા 10 0.4 ભાગ્યા 10 એટલે તમને મળી જશે અહીંયા 0.06 0.06 0.04 0.04 પછી you can easily count that Kc is equal to નિપજોના મોલ H2CO2 છેદમાં H2O into CO 0.04 ગુણ્યા 0.04 છેદમાં 0.06 ગુણ્યા 0.06 તમે ઈઝીલી દાખલો ગણી શકશો 0.44 જવાબ આવશે સરળતાથી ગણી શકાય એવો દાખલો છે બરાબર હવે આપણે દાખલા નંબર એવી રીતે તમારે 15મું 16મું બધા દાખલા એવા જ છે કેપી અને કેસી વાળા બરાબર ચાલો 15 16 17 બધા દાખલા એવા જ છે ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ એવો જોઈએ બરાબર ને દાખલા નંબર 24 જુઓ તમે દાખલા નંબર આ દાખલા નંબર તમારો કયો છે યસ દાખલા નંબર 24 જુઓ જે જુદા પ્રકારનો દાખલો છે બરાબર 24 અને 26 હું ગણાવીશ બાકીના દાખલા મેં તમને ગણવા આપ્યા હતા ચલો દાખલા નંબર જે 24 છે જુઓ બાકીના દાખલા જો એક્ઝામ્પલ મેં તમને ગણવા આપેલા છે બાકીના દાખલાની પીડીએફ તમને સેન્ડ કરી દઈશ અહીંયા મારે એવા દાખલા તમને ગણાવવાના છે બધા ટાઈપના કે જેમાંથી એક એક એક્ઝામ્પલ આવી જાય બરાબર આપણે કેપી કેસીના મોટા ભાગના દાખલા ગણી કાઢ્યા હવે આપણે એક ડેલ્ટા જી વાળો એક્ઝામ્પલ જોઈએ 7.24 શું એ 7.24માં તમને શું આપેલું છે તો એ આવું આપેલું છે કે 298 ડિગ્રી 7.24 નંબરનો દાખલો 298 ડિગ્રી કેલ્વિન તાપમાને ડિફરન્ટ જેવા દાખલા ગણાય છે એનું અને એનું આવી પ્રક્રિયા આપી છે એનું પ્લસ 1/4 ગેસ એનું ગેસ 1/4 ગેસ ઇક્વલ્સ NO2 ગેસ રાઈટ હવે એમાંથી તમને એક તો બે વસ્તુ શોધવાનું છે ડેલ્ટા જી શોધવાનું છે પહેલો પ્રશ્ન અને બીજું શોધવાનું છે સંતુલન અચળાંક કે સંતુલન અચળાંક કે શોધો આ બે વસ્તુ શોધવાનું છે ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઉર્જા સૂત્ર આવે અને ગિબ્સ મુક્ત ઉર્જા સૂત્ર ઘણા બધા છે બરાબર
પણ અહીંયા આપણે પ્રક્રિયકોને નિપજો આપેલા છે એટલે આપણે એક જ સૂત્ર નિપજોના મોલ ભાગ્યા માઈનસ પ્રક્રિયકોના મોલ. તો ડેલ્ટા જી મારે શોધવું છે તો સૂત્ર શું આવશે? નિપજોના મોલ એટલે ડેલ્ટા જી ઇન્ટુ પી એટલે નિપજોના મોલ માઈનસ ડેલ્ટા જી ઇન્ટુ પ્રક્રિયકો. આર એટલે શું સમજવાનું? રિએજન્ટ. રિએજન્ટ એટલે પ્રક્રિયકો. નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ. ચાલો નિપજો કોણ છે? તો ડેલ્ટા જી ઇન્ટુ NO2 છે, રાઈટ? બરાબર. ચાલો માઈનસ પ્રક્રિયકોમાં કોણ છે? તો ડેલ્ટા જી NO છે વત્તા 1/2 ડેલ્ટા જી O2 છે. સમજાય છે? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ. ચાલો નિપજોનામાં કોણ છે? NO2. તો એની આગળ ડેલ્ટા જી F NO2 એની વેલ્યુ તમારી ચોપડીમાં આપેલી છે, રાઈટ? માઈનસ પ્રક્રિયકો. પ્રક્રિયકો બે છે NO વત્તા O2 એટલે NO ડેલ્ટા જી NO પ્લસ 1/2 O2 ડેલ્ટા જી. ચાલો ડેલ્ટા જી NO2 એની વેલ્યુ તમને કેટલી આપી છે? તો 52 કિલોજૂલ પ્રતિ મોલ. બધા કિલોમાં છે એટલે આપણે કિલોમાં જ રાખીશું. 52 કિલોજૂલ પ્રતિ મોલ માઈનસ આ NO ની કિંમત કેટલી આપેલી છે? તો એની કિંમત તમને આપી છે 87. 87. આની કિંમત કેટલી છે? 0. 0 વડે ગુણો એટલે એક વાર 0 થઈ જાય એટલે 52 માઈનસ 87 એટલે કેટલા આવશે? -35 કિલોજૂલ પ્રતિ મોલ. હવે કિલોજૂલ છે અને જૂલમાં ફેરવીએ તો કેટલા થાય? યસ 35 × 10 ની 3 ઘાત. પણ કેવા? માઈનસ છે, હા માઈનસમાં જવાબ છે એટલે -35 × 10 ની 3 ઘાત. ચાલો એક મળી ગયું. શું મળી ગયું? ડેલ્ટા જી મળી ગયું. બરાબર. ચાલો હવે આપણે કયું સૂત્ર વાપરીશું? ડેલ્ટા જી. બરાબર. આ ડેલ્ટા જી તમારો શોધાઈ ગયો. દેખાય છે બેટા? આ બાજુ બ્લેક બોર્ડ દેખાય છે? ઓકે ઓકે ઓકે. હા સહેજ જરાક આ બાજુ ફેરવી દઉં. ઓકે ચાલો હવે ડેલ્ટા જી બરાબર મારે એક વસ્તુ મને મળી ગઈ. હવે મારે સંતુલન અચળાંક કે શોધવો છે તો આપણે આ સૂત્ર યાદ રાખીશું. ડેલ્ટા જી બરાબર -2.303 RT log K. log K. ઓકે log K. બરાબર. આપણે આ સૂત્ર યાદ રાખવાનું. ચલો હવે આ સૂત્રમાં મારે log K ની સૂત્રનો કરતા હોય તો log K બરાબર સૂત્ર શું આવશે? તો ડેલ્ટા જી માઈનસ ની નિશાની છે યાદ રાખજો. 2.303 ડેલ્ટા જી નીચે વાળું માઈનસ છે R ગુણ્યા T. બરાબર. ચાલો હવે ડેલ્ટા જી ની વેલ્યુ કેટલી છે? -35 ગુણ્યા કિલોજૂલમાંથી જૂલ કર્યા એટલે 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે 1000 છેદમાં -2.303 કિલોજૂલ છે એટલે R ની વેલ્યુ જૂલની વેલ્યુ કેટલી થાય? જૂલમાં લીધો ને આપણે કિલોજૂલમાંથી જૂલ કરે 8.314 લઈશું. અને તાપમાન T બરાબર તમારે ટેક્સમાં તાપમાન T ના આપેલું હોય તો 298 લઈ લેવાનું. આપેલું છે જુઓ 298. બરાબર. તો 298 લઈ લો તાપમાન. ચાલો હવે આનું મને ભાગાકાર કહેજો કેટલો મળે? માઈનસ માઈનસ છે એટલે ઉપર નીચે માઈનસ માઈનસ નીકળી જશે. જવાબ પ્લસમાં આવશે 6.1341. log K બરાબર. બરાબર સાંભળજો. આ તો log K મળે. મારે log K નથી શોધવાનું, K શોધવાનું છે. તો સામેવાળાને શું લેવું પડે? NT log. તો K બરાબર NT log of 6.1341. હવે જો NT log લેવાનું હોય તો પોઈન્ટ પહેલાના જેટલા પણ આંકડા બરાબર ધ્યાનથી પોઈન્ટ પહેલાના જેટલા પણ આંકડા હોય 10 ની ઘાત બની જાય. ચાલો એ પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? 6. તો જવાબમાં 10 ની કેટલી ઘાત આવશે? 6. તમારે યાદ રાખવાનું જ્યારે પણ તમારે NT log શોધવાનું હોય પોઈન્ટ પહેલાનો જેટલો પણ આંકડો હશે 10 ની શું બની જશે? ઘાત બની. હવે તમારે NT log કોનો જોવાનો છે? 0.1341. NT log તમારે કોનો જોવાનો છે? 0.1341. હવે તમારી ફિઝિક્સની કોઈ બી ચોપડી હોય તો એ ચોપડીમાં તમે 0.1341 એટલે 13 ની લાઈનમાં 4 અને 1 જુઓ. NT log 0.13 અહીંયા જોઈ શકો છો તમે 0.13 પછી 4 તો 0.13 ની લાઈનમાં 4 જુઓ. મારે 1361 આવે છે
.13ની લાઈનમાં 4 જુઓ પ્રતિલઘુ ગુણક તો મારે આવે છે 1361. કેટલો આવે છે? 1361. જો અહીંયા લખું છું આનો જે એન્ટીલોગ કેટલો આવ્યો? 1361 ગુણ્યા 10 ની 6. હવે 1361 આવે ને એક પોઈન્ટ કાપી લેવાનો એટલે 1.361 કે 1361 છે ને મારો જવાબ કેટલો આવ્યો? 1361. કે એક પોઈન્ટ કાપી લો તો 1.361 કહેવાય. તો કે બરાબર જવાબ આવશે 1.361 ગુણ્યા 10 ની 6 ઘાત. રિપીટ કરું છું કે એન્ટીલોગ જુઓ ત્યારે પોઈન્ટની આગળ જેટલા આંકડા હોય 10 ની ઘાત કરી દે. એના પછી કેટલા આંકડા વધ્યા તો કે 0.1341. તો તમારે પ્રતિલઘુ ગુણકમાં 0.13ની લાઈનમાં 4 નું કોલમ જુઓ એટલે જવાબ આવે છે 1361. જવાબ આવે એક પોઈન્ટ કાપી નાખો એટલે 1.361 ગુણ્યા 10 ની 6 ઘાત થશે. આવો પણ એક દાખલો તમને પરીક્ષામાં પૂછાય છે એટલે આવો આપણે એક્ઝામ્પલ ગણીશું. બરાબર? ઓકે, ચાલો બાકીના દાખલા આપણે પછી જોઈશું. થોડા પીએચ વાળા દાખલા જોઈ લઈએ હા બેટા, કારણ કે બહુ બધા દાખલા ગણાવી શકાવાની શક્યતા બહુ ઓછી છે. બરાબર? કારણ કે આમાં એક્ઝામ્પલ બધા ભરીને આપ્યા છે ચોપડી વાળાએ. ઓકે, ચાલો હવે આપણે શું જોઈએ? પીએચ વાળા દાખલા જોઈ લઈએ. બરાબર? 24 અને 26 નંબરનો દાખલો હું કરાવીશ, પીડીએફ તમને સેન્ડ કરી સમજાવી દઈશ. બરાબર? એ પછી મેં તમને 35, 36, 37 નંબરનો દાખલો ગણવા આપ્યો તો કે સંયુગ્મમાં એસિડ પૂછેલો હોય તો પદાર્થમાં H+ ઉમેરવાનું અને સંયુગ્મમાં બેઝ પૂછેલો હોય તો આપેલામાંથી H+ કાઢી નાખવાનું. બસ આટલું યાદ રાખો તો તમને આવડી જાય. એટલે મેં 35, 36, 37 ને 38 એવા એક્ઝામ્પલ તમને ગણવા આપેલા હતા. બરાબર ને? હવે આપણે 41 નંબરનું એક્ઝામ્પલ જોઈએ. 41 નંબર પીએચ વાળા દાખલા થોડા જોઈ લઈએ. તો 41 નંબરનું એક્ઝામ્પલ પણ તમને ઈઝીલી આવડે એવો છે કે H+ આયનની સાંદ્રતા તમને આપી દીધી છે 3.8 ને 10 ની -3 ઘાત. તો pH બરાબર શોધવાનું છે. તો pH બરાબર -log 3.8 ને 10 ની -3 ઘાત. બરાબર ને? તો માઈનસ log હોય તો શું થાય? સરવાળો. ગુણાકારમાં છે ને બે તો સરવાળો 3.8 વત્તા log 10 ની કેટલી ઘાત? -3 ઘાત. હવે આ log 3.8 એટલે કેટલા જોવાના? 38. તો 38 નો log જુઓ તમને કેટલો આવે છે? log ટેબલમાં log જુઓ. બરાબર? હું પણ જોઉં છું, તમે જુઓ. 38 છે એનો log કેટલો? 38 ની લાઈનમાં 0 જોવાનું તો 5798. 38 ની લાઈનમાં 0 એટલે 5798. બરાબર? અહીંયા પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? 1. એકમાંથી 1 જાય તો 0 એટલે 0.5798. રાઈટ? વત્તા આ 10 ની -3 ઘાત આગળ આવશે. હંમેશા ઘાત હોય આગળ આવે. અને log 10 ની વેલ્યુ કેટલી થશે? 1. એક વખત બરાબર શીખવાડી તો પછી તમને આવડી જશે. 0.9758 વત્તા ઓછા ઓછા -3 log 10 ની વેલ્યુ કેટલી થશે? 1. આની વેલ્યુ કેટલી થાય? 1 થાય. એટલે તમારે 0.5798 -3 માંથી 0.5798 બાદ કરો એટલે -2.42 થાય. મોટી સંખ્યા આગળ માઈનસની નિશાની છે એટલે માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે pH ની વેલ્યુ કેટલી આવશે? 2.42. ધેટ મીન્સ 7 કરતા ઓછી. દ્રાવણ કેવું હશે? એસિડિક. ચાલો, રીતે આવડી ગયું. હવે જુઓ 7.42 નંબરનો દાખલો જુઓ. એ તમારે ઘણી વખત તમને શું થાય કે pH શોધતા તો આવડી જાય પણ એન્ટીલોગ માઈનસનો એન્ટીલોગ શીખવાડું છું તમને. જુઓ pH બરાબર આપેલું છે તમને 3.36. જોજો હવે મારે એમાંથી શું શોધવાની છે? H+ આયનની સાંદ્રતા. H+ આયનની સાંદ્રતા શોધવાની છે. રાઈટ? તો પહેલા મારે pH બરાબર શું સૂત્ર થાય તો કે -log H+ આયન બરાબર 3.76. હવે આ માઈનસની નિશાની હું આ બાજુ આપી દઉં તો log H+ બરાબર આ શું થઈ ગયું? -3.76. પણ મારે તો કોઈ log H+ નથી જોતો, H+ જોઈએ છે. તો log કાઢવા માટે સામેવાળાને શું લેવો પડે? એન્ટીલોગ. તો અહીંયા H+ કરીશ તો સામેવાળાને શું લેવો પડશે? એન્ટીલોગ. પણ એન્ટીલોગ કેવા પદાર્થનો છે? માઈનસનો. હવે તમને જો માઈનસનો એન્ટીલોગ શોધતા શીખવાડું છું. બરાબર? ધ્યાન આપજો. અહીંયા તમને એન્ટીલોગમાં શું આપ્યું છે? માઈનસનો એન્ટીલોગ જોવાનો હોય એટલે યાદ રાખો આપણે એને ફેરવવા જ પડે. માઈનસનો એન્ટીલોગ જોવાનું છે એટલે તમારે શું કરવાનું?
કે આ 6 છે એમાં કેટલા ઉમેરું તો 10 થાય મને કહો 6 માં કેટલા ઉમેરીએ 4 એટલે 6 ને 4 10 વધી ત્યાંની 6 ને 4 10 10 થાય એટલે 0 વધી ત્યાંની 1 7 ને 1 8 8 માં 2 ઉમેરું એટલે કેટલા થાય 10 બરાબર ને 8 ને 2 10 સમજાય છે 6 માં કેટલા ઉમેર્યા 4 4 એટલે 10 ક્યાં 6 ને 4 10 0 વધી તેની 1 7 ને 8 8 માં કેટલા ઉમેર તો 10 થાય 2 બરાબર 10 વધી તેની 1 તો 3 ને કેટલા થાય 4 એટલે અહીંયા કેટલા આયા -4 ખ્યાલ આવે છે આને કશું પોઈન્ટ પછીનો જે પોઈન્ટની આગળનો જે આંકડો છે ને એને આપણે 10 માં કન્વર્ટ કરવાનો નથી પોઈન્ટ પછીના જે આંકડા દેખાય ને એને જ આપણે 10 માં કન્વર્ટ કરવાના છે પોઈન્ટ આગળના આંકડા તો 10 ની ઘાત બની જવાના છે તો 10 ની -3 હતી એમાં એક ઉમેરે 10 ની કેટલી ઘાત થઈ 4 તો આ જે -4 છે 10 ની શું લખાશે 10 ની -4 ઘાત હવે તમારે એન્ટીલોગ જોવાનો છે એ કોનો જોવાનો છે ખાસ ધ્યાનમાં રાખજો કે તમારે હું હાઇલાઇટ કરું છું તમારે જે એન્ટીલોગ જોવાનો છે એ આનો જોવાનો છે 0.24 એનો તમારે શું જોવાનો એન્ટીલોગ શું જોવાનું છે એન્ટીલોગ હવે તમે એન્ટીલોગની લાઈનમાં 0.24 જુઓ દરેક જણ પ્રતિ લઘુ ગુણક 0.24 જો 1738 આવે છે ને 1738 એટલે હું અહીંયા લખું છું 1738 હવે 17 એન્ટીલોગ આવે એટલે 1 પોઈન્ટ કાપી કાઢો એટલે 1 પોઈન્ટ કાપી નાખો તો 1.738 તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી થશે 1.738 × 10 ની -4 ઘાત માઇનસનો એન્ટીલોગ શોધતા તમને આવડવું જોઈએ ઘણા બધા દાખલા એવા તમારી ચોપડીમાં આપેલા છે અને તમારે ગણવાના છે આ ધ્યાન રાખજો બરાબર એવી રીતે તમારે 43 નંબરનો દાખલો જુઓ એ પરીક્ષામાં પૂછાઈ ગયો છે મોસ્ટ આઈએમપી દાખલો છે 43 નંબરનો દાખલો જુઓ 7.43 આ 42 નંબરનો દાખલો ફરીથી રિપીટ કરું છું જો pH એટલે શું થાય -log H + I બરાબર હવે માઈનસ ની આ બાજુ આપી દીધું એટલે log H + હવે મારે તો H+ શોધવાનો છે તો log દૂર કરવા માટે બંને બાજુ શું લેવું પડે એન્ટીલોગ તો H+ બરાબર આ સામેવાળાને શું લેવાનું એન્ટીલોગ પણ એન્ટીલોગ જોતા ખબર પડી કે એન્ટીલોગ કેવી સંખ્યાનો છે માઈનસનો એન્ટીલોગ જોવાનો પ્લસનો જોવાનો હોય તો આપણે એને મળી જાય પણ માઈનસનો જોવાનો હોય તો આપણે એને ફેરવવા પડે શેમાં ફેરવવા પડે 10 માં તો 6 માં કેટલા ઉમેરું તો 10 થાય 4 તો 6 ને 4 10 વધી ત્યાંની 1 7 માં 1 ઉમેરતા 8 માં કેટલા ઉમેર તો 10 થાય 2 વધી તેની 1 હવે એ પોઈન્ટ પહેલાના આંકડા છે ને એને આપણે 10 માં ફેરવવાના નથી પોઈન્ટ પહેલાનો જે આંકડો છે એને આપણે ફેરવવાનો પોઈન્ટ પછીના આંકડા 10 માં ફેરવવાના એ ફેરવાઈ ગયા 3 ઉપર કેટલી ઘાત આવી 1 એટલે કેટલા થાય 4 પણ કેવા માઈનસ છે એટલે 10 ની -4 ઘાત તો તમારે એન્ટીલોગ કોનો જોવાનો 0.24 નો સમજાય છે એટલે 24 નો એન્ટીલોગ જોશો તો 1738 એક પોઈન્ટ કાપી નાખો એટલે H+ બરાબર 1.73 ગુણ્યા 10 ની -4 ઘાત થાય બરાબર હવે દાખલા નંબર 43 નો જુઓ 43 નંબરનો દાખલો જુઓ એ આપેલું છે કે HF SCOOH અને HCl ના આયનીકરણ અચળાંકો એટલે બધાના તમને કે આપી દીધા તો એના સંયુગ્મ બેઝના આયનીકરણ અચળાંક શોધો તો હવે HF નો સંયુગ્મ બેઝ આવડેલું છે દાખલો પરીક્ષા પૂછાઈ ગયું સંયુગ્મ બેઝ એટલે શું કહેવાય છોકરાઓ KBS KB બરાબર શું થાય KW ભાગ્યા K KW એટલે 1 × 10 ની 14 ઘાત પાણીનો આયનીકરણ અચળાંક 1 × 10 ની 14 ઘાત અને એનો K તમને આપી દીધેલો છે HF નો કેટલો આપ્યો છે 6.8 × 10 ની -4 ઘાત શોધી કાઢો કેટલો આવે છે બરાબર કેટલો આવે તમે તમારી રીતે શોધી કાઢજો કેટલો આવે છે 1.47 × 10 ની -11 ઘાત એવી રીતે આ દાખલો પરીક્ષા પૂછાઈ ગયેલો છે એવી રીતે HCOOH નો સંયુગ્મ બેઝ કેટલો થાય Kb તો Kb બરાબર KW ભાગ્યા K KW એટલે 1 × 10 ની 14 ઘાત આનો K તમને આપેલો છે કેટલો આપે છે 1.8 × 10 ની -4 બરાબર કેટલા આવશે 5.55 10 ની -11 આ દાખલો પૂછી ગયેલો ગણી કાઢજો એવી રીતે HCl
તમારી પાસે છે તમે ગણી શકો છો બરાબર p બરાબર kw ભાગ્યા k kw એટલે પાણી 1 × 10^14 યાદ રાખી લેવા 10^14 આવે પાણીનો આયનિક અચળાંક અને k બરાબર 4.8 ગુણ્યા 10 નો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળશે 2.08 ગુણ્યા 10 6 તો આ થઈ ગયું તમારો દાખલા નંબર 43 બરાબર એ પણ પૂછાઈ ગયેલો પરીક્ષામાં એક્ઝામ્પલ છે ચલો જે 44 નંબરનો દાખલો છે ને એમાં ખાલી ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી થાય એ આપણે ઇઝીલી ગણી શકીએ કયું સૂત્ર α²C1 - આલ્ફા એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ બરાબર દાખલો થોડોક લાંબો છે પણ હું માનું ત્યાં સુધી ફિનોલેટ આયનની સાંદ્રતા તમે ઇઝીલી ગણી શકો કયા સૂત્રનો ઉપયોગ કરીને હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ બરાબર બહુ બધા દાખલા છે લગભગ કેટલા દાખલા છે 73 દાખલા છે 73 બ્લેકબોર્ડમાં ગણાઈ ના શકાય તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો કે h k બરાબર α²C1 - આલ્ફા બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીને 7.44 નંબરનો દાખલો છે જેમાં તમને k આપી દીધેલું છે જુઓ 7.44 માં જુઓ 1 × 10⁻10 આપેલું છે α² બરાબર સાંદ્રતા c નહીં લો તો ચાલશે કારણ કે સાંદ્રતા c નીચે આપેલી જ છે 0.0 સાંદ્રતા તમને આપેલી છે જુઓ છે ટેક્સ્ટમાં જુઓ 0.05 મોલર માઈનસ આલ્ફા છે બરાબર હવે આ જે આલ્ફા છે ને દ્રાવ્ય પદાર્થને અવગણી કાઢો તો પણ ચાલે 1 × 10⁻10 α² 0.0 કારણ કે આ જે છે ને એ બહુ ઓછું હોય એટલે 0.05 આલ્ફા છે એને લગભગ તમે 0.05 લઈ શકો સરળતાથી ગણી શકાય એટલા માટે તો α² બરાબર 1 × 10⁻10 0.05 that means 5 × 10⁻12 થાય તો આલ્ફા બરાબર કેટલું થશે 5 નું વર્ગમૂળ કેટલું થાય 2.23 2.25 ગણો તો આલ્ફા બરાબર આનું આ આલ્ફા લેવા માટે આનું સૂત્ર લેવું પડશે વર્ગમૂળ 5 નું વર્ગમૂળ 2.25 રાઈટ 2.5 કે 2.25 ઓકે અને 10⁻12 નું વર્ગમૂળ કાઢો તો 10⁻6 એટલે આ પહેલો જવાબ તમે શોધી શકો ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે એ પછી તમારે આયનીકરણ અંશ શોધવા માટે લાંબી પ્રક્રિયા કરવાની છે બધું લખવા દઈશું તો સમય ઘણો જશે આટલું યાદ રાખશો ને તો તમને ઘણું આવી જશે રાઈટ પીડીએફ હું સેન્ડ કરવાની છું મારે ઇમ્પોર્ટન્ટ દાખલા જે ગણાવવાના છે એ મારે ખાસ તો તમને પીએચના દાખલા શીખવાડવાના છે એ એવા જે દાખલા છે ને એ 66 નંબરનું પેજ જુઓ દાખલા નંબર ચાલો બધાની પીએચ આપેલી દેખાય બેટા તમને ઓકે ચાલો દાખલા જે 7.48 હતો એ તો બધાએ ગણી કાઢે બરાબર પીએચ વાળો હવે 7.49 હા લગભગ મેં 49 માં પછી હું તમને આગળ ભણાવું છું મારી પાસે સમય નથી દાખલા નંબર 49 બાકીનાની હું પીડીએફ સેન્ડ કરીશ ઓકે ના સમજ પડે તો બહુ ટેન્શન કરવાની જરૂર નથી એમાં પહેલા નંબરનો દાખલો છે મેનિકા એમાં તમને 2 ગ્રામ TnOH વેલ્યુ તો Tl છે એનો જે પરમાણુ ભાર છે એ 204 છે ઓક્સિજનનો કેટલો 16 અને હાઇડ્રોજનનો કેટલો 1 એટલે પહેલા જ એને તમને શું આપ્યું છે કે ઓગાળીને 2 લિટર દ્રાવણ બનાવ્યું છે તો એની pH શોધવાની શું શોધવાની છે pH શોધો મને આમ કહેતો આ TnOH માંથી શું મળે pH મળે કે POH મળે TnOH છે એનું વિભાજન થાય તો Tl OH માઈનસ મળે રાઈટ એટલે મને pH ની પણ શું મળશે POH એના માટે મારે શું કરવું પડે મોલારિટી શોધવી પડે મોલ સાંદ્રતા શોધવી પડે સાંદ્રતા શેમાં હોય મોલારિટીમાં હોય તો મોલારિટી m બરાબર સૂત્ર શું થશે 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા m એટલે દ્રાવ્ય પદાર્થનું અણુબળ ગુણ્યા કદ v લેવું પડશે 1000 ગુણ્યા w એટલે દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે 2 ગ્રામ અહીં 2 લખું
એમ એટલે અણુભાર TLOH નો અણુભાર કેટલો થાય છોકરાઓ? TLOH નો અણુભાર ગણો તો TL નો 204, ઓક્સિજન નો 16, હાઇડ્રોજન નો 1 અને 16 ને 4 20 ને 21 એટલે 221. તો અહીંયા m એટલે અણુભાર, m એટલે શું થાય? અણુભાર. આની અંદર મોલર દળ, અત્યારે મોલર દળ શબ્દ વપરાય છે. 221. v એટલે કદ, કદ શેમાં લેવાનું? મિલીલીટરમાં. લીટરમાં આપવું હોય તો શેમાં ફેરવી દેવાનું? મિલીલીટરમાં. 2 લીટર આપ્યું છે તો એને 2 લીટરના મિલીલીટર કેટલા થાય છોકરાઓ? 2000. બરાબર? 2 લીટર બરાબર કેટલા મિલીલીટર? 2000 મિલીલીટર. ચાલો હવે તો ઈઝીલી તમે ગણી શકો. 2 જતા રહે 1/221. 1/221 એટલે કેટલા આવે છોકરાઓ? 1/221. બરાબર? એ તમે ગણી કાઢજો એટલે તમને આવડી જશે. કારણ કે મારી પાસે કેલ્ક્યુલેટર નથી. 1/221 કરો એટલે તમને એની શું મળી જશે? મોલારિટી મળી જશે. જે કયા આયન છે? OH માઇનસ આયન. ખાલી તમને હિન્ટ આપું છું. આ તમને જે સાંદ્રતા મળશે ને એ કોની મળશે? બોલો કોની મળશે? યસ, OH માઇનસ આયન. કેલ્ક્યુલેટરથી ગણી કાઢજો મને. ઓકે, સમજાય છે? મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલા માટે. આ તમને અહીંયા જે સાંદ્રતા મળશે કોની મળશે? OH માઇનસ આયન. પછી તમારે અહીંયા QH બરાબર લખવાનું માઇનસ log OH માઇનસ આયન. ચાલો, OH માઇનસ આયન મેં અહીંયા આવું શોધ્યું છે 1/221. તમારે કેલ્ક્યુલેટરથી 1/221 કરજો એટલે તમને આવી જશે. હા, મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે 1/221 બરાબર શું થાય એ તમારે શોધી કાઢવાનું. બરાબર? અને પછી અહીંયા મૂકી દેજો. જે અહીંયા જે વેલ્યુ x આવે ને તમારે અહીં મૂકી દેવાની. બરાબર? અને પછી છેલ્લે આ તો QH મળી. અહીંયા જે જવાબ તમારે આવે ને y, ચાલો માની લો કે QH બરાબર મારે y આવી, પણ મારે તો pH શોધવાની છે. તો pH બરાબર શું સૂત્ર આવશે? 14 POH. 14 માંથી બાદ કરી દેવાની એટલે તમને દ્રાવણ મળી જશે, pH મળી જશે. બરાબર? ના સમજ પડે તો પૂછી લેજો. કંઈક 4.5 × 10⁻³ જવાબ આવે છે. ઓકે, મેં કેલ્ક્યુલેટરથી ગણ્યો નથી, તમે ગણી લેજો. ઓકે, ચાલો એવી રીતે તમે CaOH ટ્વાઇસ છે એમાં 500 ml દ્રાવણ ઓગાળેલું છે. ચાલો એ પણ તમે ગણી શકો. CaOH ટ્વાઇસ OH. કેટલા OH આવશે? 2. ચાલો, મોલારિટી બરાબર, કારણ કે આપણે આમાં સાંદ્રતા આપેલી નથી. ઉપરના દાખલા હતા ને જે 7.48 એમાં બધાની સાંદ્રતા તમે જો મોલારિટીમાં આપેલી છે. 0.003 મોલર HCl, એ રીતે 0.005 મોલર NaOH. એમ અહીંયા મોલારિટી નથી આપી. આપણે મોલારિટી શોધવાની છે. તો મોલારિટી m બરાબર 1000 ગુણ્યા W ભાગ્યા m ગુણ્યા v. શેમાં લેવાનું? મિલીલીટરમાં જ લેવાનું. W છે એ ગ્રામમાં જ લેવાનું વજન. ઓકે, ચાલો 1000 ગુણ્યા CaOH. દાખલા નંબર 7.47 નો 7.49 નો દાખલા નંબર 2 એમાં CaOH નું વજન છે 0.3. m એટલે CaOH નો અણુભાર. Ca એટલે કેલ્શિયમ, કેલ્શિયમ એટલે 40. OH ઓક્સિજન 2 વખત છે વત્તા હાઇડ્રોજન પણ 2 વખત છે એટલે 16 × 32 અને વત્તા 2 એટલે 40 ને 74 આવે છે. બરાબર? CaOH ટ્વાઇસ, 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. કેલ્શિયમના 40, 2 ઓક્સિજન અને 16 × 32, હાઇડ્રોજનના 2, 32 ને 2 34 એટલે 74. અને v એટલે કદ. કદ મિલીલીટરમાં લેવાનું. મિલીલીટરમાં જ આપેલું છે 500. હવે તમે આને શોધી શકો છો. બરાબર? આના પરથી તમને શું મળી જશે? OH માઇનસ આયન.
2 × 0.3 ભાગ્યા 74 કરો બરાબર એ તમને શું મળશે OH માઈનસ આય પણ અહીંયા OH કેટલા લેવાના છે ધારો કે આનો જવાબ તમારે x આવ્યો તો એને તમારે કેટલા વડે ગુણવાના 2 કેમ કારણ કે અહીંયા છૂટા પડતા OH માઈનસ આયની સંખ્યા કેટલી છે 2 છે એટલે અહીંયા તમારો જે જવાબ આવે એને તમારે કેટલા વડે ગુણવાનું 2 વડે ગુણવું પછી તમારે આને શું શોધવાની POH અને એમાંથી તમને શું મળશે PH બરાબર દાખલા ગણી શકશો અને હું તમને PDF સેન્ડ કરીશ એટલે તમને વધારે ખબર પડશે ચાલો એવા ને એવા PH વાળા તમે જુઓ 7.56 છે 55 છે એ બધામાં તમને PH આપેલી છે જુઓ બેટા 7.55 જુઓ 7.55 55 56 બધા દાખલામાં તમને PH આપી દીધેલી છે એના હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધવાની છે PH 7.55 નંબરનો દાખલો જુઓ એમાં તમને H+ આયનની સાંદ્રતા શોધવાની છે PH આપેલી છે 6.83 ચાલો મારે શું શોધવાનું છે H+ આયન બરાબર ચાલો શું કરશું PH બરાબર શું થાય માઈનસ log H+ બરાબર 6.83 માઈનસની નિશાની દૂર કરીશું એટલે log H+ માઈનસ 6.83 રાઈટ હવે આ log છે એને H+ માં ફેરવવા માટે સામે શું લેવું પડે એન્ટી-log ચલો છોકરાઓ એન્ટી-log કોનું જોવાનું છે માઈનસનું જોવાનું છે બેટા એટલે માઈનસનો એન્ટી-log જોવા માટેનો નિયમ માઈનસ 6.83 પોઈન્ટ પછીના જ આંકડાને 10 માં ફેરવવા 3 છે એમાં કેટલા મળે તો 10 થાય 7 7 ને 3 10 ની પડી શૂન્ય બધી ત્યાંની 1 8 ને 1 9 9 માં કેટલા ઉમેરો તો 10 થાય 1 બરાબર ચાલો પોઈન્ટ પહેલાનો આંકડો કેટલો થઈ ગયો -7 થઈ ગયો રાઈટ એટલે 10 ની કેટલી ઘાત આવશે -7 હવે મારે એન્ટી-log કોનું જોવાનું 0.17 ચાલો એન્ટી-log ની લાઈન જુઓ 0.17 એટલે કેટલી આવે છે 1479 1479 એટલે લખી દઉં છું 1479 પ્રતિ લઘુ ગુણક એટલે એન્ટી-logમાં તમે 0.17 ની લાઈન જુઓ 0.17 પછી એકડો બગડો આપ્યો નથી એટલે 0 જ જોવાનું તો 1479 આવે છે 1 પોઈન્ટ કાપી નાખો તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા 1.4 ગુણ્યા 10 - 7 ઘાત થાય સમજાય છે ક્લિયર સમજ પડી કે એવી રીતે તમને છઠ્ઠાથી પણ આપેલું છે PH કેટલી આપેલી છે 1.2 ચાલો હવે આપણને આવી PH આપ્યું છે એની શું આવશે log H+ આયન બરાબર 1.2 હવે માઈનસ ની નિશાની આ બાજુ આપી દો તો log H+ બરાબર -1.2 ચાલો H+ શોધવાનું છે એટલે સામેનો આનો શું લેવાનું એન્ટી-log કોનો એન્ટી-log છે માઈનસ નો ધ્યાનમાં રાખજો બેટા ચાલો માઈનસ નો છે એટલે 2 માં કેટલા ઉમેર તો 10 થાય 8 8 ને 10 ની પડી શું બધી તેની 1 ને કેટલા થયા -2 થઈ ગયા રાઈટ ને કેટલા ઉમેર્યા 0.8 આનો આપણે શું લેવાનું છે એન્ટી-log અને -1 માં 1 ઉમેરો -2 -2 10 ની ઘાત થઈ ગઈ 10 ની -2 ઘાત 0.8 નો એન્ટી-log જુઓ 0.8 છે એનો એન્ટી-log જુઓ કેટલો આવે છે બેટા 63 10 એટલે 1 પોઈન્ટ આપી નાખો 6.3 તો H+ આયનની સાંદ્રતા બરાબર શું થશે 6.3 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર હજુ તો ઘણા બધા દાખલા એવા છે કે આપણે ગણાવવાના છે જે હું તમને PDF સેન્ડ કરીશ કારણ કે બધા દાખલા આપણે ગણાવી શકીશું નહીં તો આવી રીતે 55 56 અને 57ના દાખલા સેમ આ રીતે તમારે ગણવાના છે 58 નંબરનો દાખલો પણ આ રીતે જ ગણવાનો છે 55 56 અને 57 ત્યાર પછી જે 66 નંબરનો દાખલો છે એ હું તમને ગણાવું છું પહેલા નંબરનો દાખલો બરાબર પછી તમારે બાકીના દાખલા જાતે ગણવાના છે 66 નંબરનો દાખલો જો એ પણ PH શોધવાનું છે બરોબર ધ્યાનથી સાંભળજો એમાં PH શોધવાની છે કે 10 ml 0.2 મોલર CaOH ટ્વાઇસ બરાબર શું આપેલું છે 0.2 મોલર CaOH બરાબર અને બીજું આપેલું છે 25 ml 0.1 મોલર
HCl આપ્યું. તો પહેલી વસ્તુ કે જે CaOH ટ્વાઇસ છે, આપણે સમીકરણ લખી નાખીએ એટલે તમને ખબર પડે. CaOH ટ્વાઇસ છે એમાંથી તમારે જ્યારે સૂત્ર બનાવવું હશે ત્યારે 2 મોલ HCl વપરાશે અને બનશે CaCl2 વત્તા ટ્વાઇસ H2O. અહીંયા તમે જુઓ કે એક મોલ CaOH હશે ત્યારે HCl ના કેટલા મોલ વપરાવાના છે? 2 મોલ વપરાવાના છે, રાઈટ. તો પહેલા મારે એને શું શોધી કાઢવી પડે? મોલ શોધી કાઢવા પડે, બરાબર. હવે એ મોલ શોધવા માટે મારે શું કરવાનું છે? તો મોલ શોધવા માટે તમારે યાદ રાખવાનું કે જુઓ આ જે છે ને આને આપણે પહેલા લઈએ 0.2 મોલ CaOH ટ્વાઇસ, બરાબર. 0.2 મોલ છે અને એની આગળ તમને કેટલા લખેલા છે? 10 ml, બરાબર ને? 10 ml. જોજો આને સમજજો પછી તમને આવડી જશે. આ 10 ml છે એટલે 10 ગુણ્યા છેદમાં 1000, કારણ કે 1 લીટર દ્રાવણમાં બનાવેલું છે ને આપણે. મોલારિટી એટલે શું? 1 લીટર જલીય દ્રાવણમાં પદાર્થના કેટલા મોલ ઓગાળેલા છે? 0.2. એટલે 10 ml મોલારિટીની વ્યાખ્યા છે ટૂંકમાં. તો આ તમને શું મળ્યું? 0.2 10 ની -2 ઘાત ઉપર જાય એટલે કેટલા થયા? 2 × 10 ની -3 મોલ મળ્યા, બરાબર ને? કેટલા મોલ મળ્યા? 2 × 10 ની -3 મોલ મળ્યા. એવી રીતે મારે કોના મોલ શોધવાના છે? HCl. 25 ml 0.1 મોલ HCl સેમ મોલારિટીની વ્યાખ્યા કરવાની છે. તો 0.1 છેદમાં 1000 ગુણ્યા કેટલું કદ હતું? 25. તો તમે જુઓ 2.5 થાય. 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત આનો જવાબ. 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત. હવે તમે જો અહીંયા હું તિરાસી મૂકું છું કે 2 મોલ HCl હોય ત્યારે 1 મોલ શું બનવાનું છે? બરાબર. જોજો 1 મોલ શું બનશે? CaOH ટ્વાઇસ. અહીંયા મારા કેટલા મોલ બન્યા? HCl ના કેટલા મોલ બન્યા છોકરાઓ? 2.5. તો 2.5 ગુણ્યા 10 ની -3 મોલ હોય HCl ત્યારે કેટલી CaOH બને? તો 2.5 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 1/2. તો કેટલા થાય? 2.5 ના અડધા કેટલા થશે? 1.25. -3 ઘાત. આ કોના મોલ આયા? CaOH ટ્વાઇસ ના. આટલા મોલ વપરાય છે. જ્યારે તમે તો કેટલા બાકી રહ્યા? એની પાસે તો કેટલા બધા મોલ છે? 2 CaOH ટ્વાઇસ ના તો 2 મોલ છે. 2 માંથી વપરાણા કેટલા? 1.25. તો બાકી કેટલા રહ્યા? તમે જો અહીંયા ધ્યાન આપો કે મારો જે CaOH છે એના મોલ કેટલા આયા? 2, બરાબર. HCl ના કેટલા છે? 2.5. હવે આના 2 મોલે આનો 1 મોલ વપરાય છે. તો તમે જુઓ કે આપણી જવાબમાં CaOH 2 છે. 2 માંથી કેટલો વપરાણો? 1.25 વપરાણો. તો કેટલો બાકી રહ્યો વપરાયા વગરનો? 2 માંથી કેટલા બાકી રહેલા? અથવા તો તટસ્થીકરણ પછી બાકી વધેલો CaOH ટ્વાઇસ. આ તમને પ્રેક્ટિકલ આવે તો વધારે ખબર પડે. તો એ 2 છે. 2 કેટલા છે? 2 ગુણ્યા 10 ની -3 છે. એમાંથી બાદ કરો 1.25 ગુણ્યા 10 ની -3. 10 ની -3 કોમન છે એટલે 2 માંથી 1.25 કાઢી નાખો. 10 ની -3 કોમન છે. 2 માંથી 1.25 જાય એટલે કેટલા વધે? 0.75. તો 0.75 બાકી રહે છે અને એની તમારે શું ગણવાનું છે? POH મેળવવાની છે. તો આ થઈ ગઈ મારા OH -ion 0. તટસ્થીકરણ પછી બાકી રહેતા કેટલા છે? 0.75 ગુણ્યા 10 ની -3 મોલ. હવે હું મોલારિટી m બરાબર 1000 ગુણ્યા W ભાગ્યા m ગુણ્યા V. એટલે W ભાગ્યા m એટલે શું થાય? વજન ભાગ્યા અણુભાર. અને વજન ભાગ્યા અણુભાર એટલે શું થાય? મોલ. અને મને મોલ કેટલા મળ્યા છે? 0.75 ગુણ્યા 10 ની -3
એટલે આમાં ડાયરેક્ટ 1000 ગુણ્યા આ જે રાઉન્ડ કરેલું છે ને એની જગ્યાએ કેટલા મૂકવાના છે 0.75 ગુણ્યા 10 - 3 અને b એટલે કદ કુલ કદ b બરાબર કુલ કદ કેટલું છે પહેલાનું 10 છે બીજાનું 25 છે એટલે કેટલું થશે 35 mm માં આપેલું છે ને જો કદ mm માં આપેલું છે તો હવે શોધી કાઢો હવે તમને જવાબ મળી જશે આ તો બેઠા જુદા લીધો 0.75 ભાગ્યા 35 કરો એટલે 0.0 આ તમને ખાલી એની શું મળી હતી OH માઈનસ આયનની સાંદ્રતા મળી હતી આના પરથી તમારે આ જે શું મળ્યું OH માઈનસ આયન હવે CaOH ટ્વાઇસ માંથી કેટલા OH બને છે બોલો કેટલા OH બને 2 OH માઈનસ લો હજુ પણ આ જે OH માઈનસ આયન આયા છે ને એને કેટલા વડે ગુણવાના 2 વડે બરાબર ને 2 વડે ગુણી કાઢો એટલે કેટલો આવશે 4.25 4.28 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત તમારા આવી ગયા હવે આયા હોય માઈનસ આયા અને હવે આમાંથી તમારે શું શોધવાની છે છોકરાઓ POH નામો દાખલો છે ઘણા બધા દાખલા છે આપણે બધા દાખલા નહીં ગણી શકીએ બેટા હું તમને PDF સેન્ડ કરી દઈશ તમે એના પરથી ગણી શકશો 4.28 એટલે 42 ની લાઈનમાં 8 નો લગ જુઓ ફટાફટ યસ 42 ની લાઈનમાં 8 નો લગ જુઓ 42 ની લાઈનમાં 8 એટલે 63 14 વત્તા માઈનસ 2 હવે ડાયરેક્ટ લખી દઉં બરાબર ને માઈનસ 2 થાય 10 ની માઈનસ 2 ઘાતનો લગ માઈનસ 2 થાય 0.43 14 માઈનસ 2 બેમાંથી 0.43 14 બાદ કરો એટલે આવે છે 1.36 માઈનસ 1.36 3678 માઈનસ માઈનસ પ્લસ એટલે કેટલા આવ્યા 1.36 78 પણ આ શું આવ્યું POH આમાંથી મારે શું શોધવાનું છે હજુ pH તો pH બરાબર 14 માઈનસ POH pH કેટલો આવ્યો 1.36 78 તો pH બરાબર 14 માંથી એટલા બાદ કરો છોકરાઓ 12.63 ઓકે એ તો હું દાખલાની PDF સેન્ડ કરીશ એટલે તમને આવડી જશે ઘણા બધા દાખલા છે આપણે આટલા બધા દાખલા એકસાથે ગણી શકીશું નહીં ઓકે